જે ઘીમાં તમે મલાઈથી બનાવો છો તે ઘી કોઈ દિવસ કન્ઝ્યુમ ના કરાય, કારણ કે એમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન હોય જે તમારી હાર્ટ માટે નુકસાનકારક છે, જે તમને થાક આપે, જે તમને વિવિધ પ્રકારના બીજા રોગો આપે, બીપી, બ્લડ પ્રેશર જેને કહેવાય, એ બ્લડ પ્રેશર જેવા રોગો તમારા શરીરમાં આ લો ડેન્સિટી લિપોપ્રોટીનથી થાય. હવે આપણે તો સમજીએ કે કઈ રીતે ઘી બને. તો ઘી બનાવવાની પ્રાચીન પદ્ધતિ એ છે કે દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી. તો હવે અત્યારે આધુનિક જમાનાની અંદર આપણે કેવી રીતે મેળ પડે? તો એ મેળ પાડવા માટે તમારે કરવું શું પડે કે રોજે 1 લીટર દૂધ તમારે એક્સ્ટ્રા મંગાવવું પડે, રૂટીનમાં જે દૂધ મંગાવતા હોય એના કરતાં. અને એ એક્સ્ટ્રા દૂધને તમારે દહીંમાં કન્વર્ટ કરી દેવું પડે. અને જે દહીંમાં કન્વર્ટ થઈ જાય એ દહીંને ફેંટી એને રિવર્સ ફોરવર્ડ વલોણું ફેરવી અને એની અંદરથી માખણને તરાવવું પડે. માખણને ચોખ્ખા પાણીએ, પીવાના પાણીએ 5 થી 6 વખત ધોવું પડે. પછી એ જે તમે મલાઈ ગંદી સ્ટોર કરો છો, રેફ્રિજરેટ કરો છો એની જગ્યાએ માખણને સ્ટોર કરો અને માખણને પણ રેફ્રિજરેટ કરી શકો. અને માખણ જ્યારે પર્યાપ્ત માત્રામાં ભેગું થાય ત્યારે એને ગરમ કરીને એનું ઘી બનાવો. આ જ ઘી બનાવવાની સાચી રીત છે.